લાસ્ટ લેક્ચરમાં આપણે 11 સુધીના એમસીક્યુ જોયા હતા. આજે 12મા નંબરનો એમસીક્યુ એ સદિશ અને બી સદિશોનો પરિણામી સદિશ. એ સદિશ અને બી સદિશ એનો જે પરિણામી સદિશ હોય એને આપણે આર સદિશ કહીએ છીએ. એનો એ સદિશ સાથેનો ખૂણો આલ્ફા અને બી સદિશ સાથેનો ખૂણો બીટા હોય તો આલ્ફા લેસ ધેન બીટા, આલ્ફા ગ્રેટર ધેન બીટા કઈ શરત થાય? ચલો એના માટેની આકૃતિ મેં અહીંયા દોરેલી છે બે. આ આપણો એ સદિશ, ધારો કે આ બી સદિશ હતો, બરોબર છે. આ બે સદિશોનો આ કયો થયો? પરિણામી સદિશ. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે એ જે પરિણામી સદિશ છે તેનો એ સદિશ સાથેનો ખૂણો આલ્ફા અને બી સદિશ સાથેનો ખૂણો કેટલો હોય? બીટા હોય. કેટલો હોય? બીટા. એ સદિશ સાથેનો ખૂણો આલ્ફા અને બી સદિશ સાથેનો ખૂણો બીટા. હવે તમે આની અંદર શરત જોશો, આ એ સદિશ નાનો છે કોના કરતાં? બી સદિશ કરતાં. જો એ સદિશ લેસ ધેન બી સદિશ હોય, એ સદિશ લેસ ધેન બી હોય એટલે કે એ લેસ ધેન બી હોય તો જ્યારે એ લેસ ધેન બી હોય ત્યારે આલ્ફા ખૂણો મોટો થાય છે. તમે જુઓ આ ખૂણાનું મૂલ્ય મોટું થશે આના કરતાં, ત્યારે આલ્ફા ગ્રેટર ધેન બીટા મળે. જ્યારે એ લેસ ધેન બી થશે ત્યારે આલ્ફા ગ્રેટર ધેન બીટા થશે. હવે આની અંદર જુઓ, આ ખૂણો આલ્ફા પરિણામી સદિશ. હવે મેં ઊંધું લીધું, એને મોટો લીધો અને બી સદિશને નાનો લીધો. આમાં એ સદિશ નાનો હતો, બી સદિશ મોટો હતો. હવે ઊંધું કર્યું, એ સદિશ મોટો કરી નાખ્યો, બી સદિશ નાનો કર્યો. આ પરિણામી સદિશ, એ સદિશ સાથેનો ખૂણો આલ્ફા અને બી સદિશ સાથેનો એનો ખૂણો બીટા. હવે શું છે? એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન બી. ત્યારે શું થયું? આલ્ફા લેસ ધેન બીટા થયું. આ ખૂણો મોટો બને છે આના કરતાં, ત્યારે આલ્ફા લેસ ધેન બીટા. આલ્ફા અને બીટા છે આ, બરાબર છે. તો આમાંનો કયો ઓપ્શન્સ આપ્યો છે તમે જુઓ. એ લેસ ધેન બી વાળો ઓપ્શન છે પહેલો, ત્યારે તો આલ્ફા ગ્રેટર ધેન બીટા છે. આલ્ફા ગ્રેટર ધેન બીટા એટલે આ વિકલ્પ તો નહીં આવે. એ ગ્રેટર ધેન બી હોય, એ ગ્રેટર ધેન બી, ત્યારે આલ્ફા લેસ ધેન બીટા, આલ્ફા લેસ ધેન બીટા એટલે વિકલ્પ કયો આવશે? સી. ફાઇનલ ખબર પડી જાય કઈ રીતના તમારે આ આકૃતિઓ દોરવી પડે અને એને આધારે જ તમે કહી શકશો કે કયો જવાબ આવે. ચલો હવે 13મા નંબરનો એમસીક્યુ. 13મા નંબરના એમસીક્યુમાં શું આપેલું છે સમજાવું તમને. ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની રેખીય ઝડપ v છે. ઘડિયાળનો જે સેકન્ડ કાંટો હોય એની રેખીય ઝડપ v છે. 15 સેકન્ડમાં તેના રેખીય વેગના ફેરફારનું મૂલ્ય ખાલી છે. રેખીય વેગનો પહેલાં ફેરફાર શોધવાનો અને પછી તેનું શું શોધવાનું છે? મૂલ્ય કેટલું થશે. ચલો સમજાવું તમને. ચલો સેકન્ડ કાંટાની વાત આપી છે. ધારો કે સેકન્ડ કાંટો શરૂઆતમાં અહીંયા હતો, હવે 15 સેકન્ડ. સેકન્ડ કાંટો 15 સેકન્ડમાં ક્યાં પહોંચી જાય? અહીંયા પહોંચી જાય. તમે સેકન્ડ કાંટાની ગતિ જુઓ. 15 સેકન્ડમાં અહીંયા, 30 સેકન્ડમાં અહીંયા નીચે, 45 સેકન્ડમાં આ બાજુ હોય અને 60 સેકન્ડમાં પાછો અહીંયા ઉપર આવી જાય. શરૂઆતના વેગને v1 સદિશ કહું તો એનું મૂલ્ય કેટલું છે? v આપણને આપ્યું છે. એનું મૂલ્ય આપણને રકમમાં v આપ્યું હતું. તમને ફરીથી હમણાં રકમ જોશો એટલે દેખાશે, પણ ઝેડ અક્ષની દિશામાં છે એટલે v જે કેપ અને v2 સદિશ 15 સેકન્ડ બાદ અહીંયા આવી ગયો. મૂલ્ય તો એનું એ જ રહે. સેકન્ડ કાંટાના મૂલ્ય ક્યારેય બદલાતા હોતા નથી. સોરી, v અને કઈ દિશામાં આવશે? આઈ કેપ. મૂલ્ય v અને ધન એક્સ અક્ષની દિશા એટલે આઈ કેપ. ચલો થયું. હવે મારે એના વેગના ફેરફારનું મૂલ્ય, વેગનો ફેરફાર ડેલ્ટા વી સદિશ કહું તો સૂત્ર થાય v2 સદિશ માઇનસ v1 સદિશ. ચલો v2 સદિશ એટલે વી આઈ કેપ માઇનસ v1 સદિશ એટલે વી જે કેપ. કમ્પ્લીટ ખબર પડી છે. હવે એનું મૂલ્ય શોધવું છે. મૂલ્ય એટલે માનાંકમાં ડેલ્ટા વી સદિશ શું થશે? અંડર રૂટમાં એક્સ ઘટકનો વર્ગ એટલે વીનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ, વાય ઘટક માઇનસ વીનો વર્ગ, વી સ્ક્વેર. આ માઇનસ વીનો વર્ગ પણ વી સ્ક્વેર એટલે ટોટલ કેટલા થયા? 2v સ્ક્વેર. વી સ્ક્વેર વત્તા વી સ્ક્વેર 2v સ્ક્વેર. બેનું વર્ગમૂળ ના નીકળે તો √2 અને વી સ્ક્વેરનું વી એટલે જવાબ આવશે √2v. આ શું આવ્યું? વેગના ફેરફારનું મૂલ્ય √2v. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના. ચલો એના પછીનો એમસીક્યુ. એક બોટનો જમીનની સાપેક્ષે વેગ 3i કેપ વત્તા 4j કેપ છે. કોનો વેગ? બોટનો જમીનની સાપેક્ષે. પાણીનો પણ જમીનની સાપેક્ષે, એટલે આ પાણીનો વેગ આટલો છે તો બોટનો પાણીની સાપેક્ષે વેગ ખાલી જગ્યા છે. ચલો મને બોટનો વેગ આપેલો છે પહેલાં તો 14મા નંબરની અંદર. બોટ બી વડે દર્શાવું. જમીનની સાપેક્ષે જો પૃથ્વી માટે ઈ કહું તો ચાલે, ન લખ્યું હોય તો પણ ચાલે. વી બીઈ સદિશ કેટલું આપેલું હતું? 3i કેપ વત્તા 4j કેપ.
બીજા નંબરની અંદર પાણીનો જમીનની સાપેક્ષે, જમીન એટલે અર્થ, પૃથ્વી લીધી, VWE વોટરનો પૃથ્વીની સાપેક્ષે આપેલો હતો -3i -4j. મારે શોધવાનો હતો બોટનો પાણીની સાપેક્ષે, બોટનો પાણીની સાપેક્ષે, જેની સાપેક્ષે હોય એનો અક્ષર પાછળ. VBW બરાબર શું લખાય? VB - VW. પણ અહીંયા બીની પાછળ પણ ઈ અને ડબલ્યુની પાછળ પણ ઈ, બંનેનો જમીનની સાપેક્ષ આપેલો છે માટે આ રીતે લખી શકાય. કમ્પ્લીટ ખબર પડશે. ચલો VBEનું તો મૂલ્ય કેટલું છે? 3i + 4j, વચ્ચે માઇનસ. પણ આ VWE ને બંને કિંમત માઇનસ છે અને આગળ સૂત્રનું માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બંને, એટલે +3i + 4j. ટોટલ i વાળા કેટલા થશે? 6i અને j વાળા 8j. આપણને સદિશના સંદર્ભમાં જ આપેલું છે જવાબો બધા, 6i + 8j. જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 હોય ત્યારે એક પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r છે. પ્રક્ષિપ્ત કોણ 25 હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ r. પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય તો તેની અવધિ r જ રહેશે. હંમેશા કોટી કોણના જે ખૂણા હોય, મેં તમને બીજો 45 - θ અને 45 + θ માટે, 45 - θ. આ 25 એટલે કેટલા થયા? 45 - 20, 45 - 20 અને 45 + 20, 45 + 20 એટલે 65. એના માટે અવધિ કેવી થશે? સરખી થશે. આ 25 એટલે કઈ રીતના આવ્યું? 45 - 20 એટલે 25 થયા. તો બીજું 45 + 20 માટે અવધિ કેવી થાય? સમાન થાય. બીજી રીતે ટૂંકમાં યાદ રાખો તો કોટી કોણ માટે, હવે 25નો કોટી કોણ કેટલો થાય? 65. કોટી કોણ એટલે શું? આને 90માંથી બાદ કરવાનો. આપણે નાના ધોરણોમાં શીખતા હતા, કોટી કોણનો ખૂણો શોધવો હોય તો 90માંથી બાદ કરવાનો, પૂરક કોણનો શોધવો હોય તો 180માંથી આને બાદ કરવાનો. તો આનો જે કોટી કોણ હોય ને એટલા ખૂણે હંમેશા અવધિ કેવી થાય? એની એ જ સમાન મળે, એટલે આમાં મળશે 65. બે સદિશોના સદિશ ગુણાકારનું માનાંક, માનાંક એટલે a સદિશ ક્રોસ b સદિશનું મૂલ્ય અને તેમના અદિશ ગુણાકાર કરતાં √3 ગણું છે. ચલો શું આપેલું છે એ કહું. માનાંકમાં a સદિશ ક્રોસ b સદિશ એ કેટલું છે? √3. a સદિશ ડોટ b સદિશ તેમના અદિશ ગુણાકાર કરતાં √3 ગણો. સદિશ ગુણાકારનો માનાંક એટલે તેનું મૂલ્ય. હવે સદિશ ગુણાકારનું સૂત્ર શું છે? AB sin θ સાથે n કેપ, પણ મૂલ્ય માટે n કેપનું મૂલ્ય 1 થઈ જાય એટલે શું થશે? AB sin θ √3. અદિશ ગુણાકારનું સૂત્ર AB cos θ. બે બાજુથી AB કેન્સલ, આ કોસ અહીંયા ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. સાઇન ભાગ્યા કોસ કેટલા થઈ જાય? tan θ. sin θ ભાગ્યા cos θ એટલે કેટલા થઈ જાય? tan θ. tan θ બરાબર √3. tan θ બરાબર √3. હવે √3 કિંમત ક્યારે થાય? tan 60 માટે, tan 60° માટે θ બરાબર 60°. આ તો ડિગ્રીમાં આવ્યો. મને જે જવાબ આપ્યા છે રેડિયનમાં આપેલા છે. હવે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, એટલે 1 ડિગ્રીની જગ્યાએ લખ્યું 60 તરી, એટલે ટૂંકમાં જવાબ થશે π/3 રેડિયન. કમ્પ્લીટ ખબર પડી છે કઈ રીતના? π/3 રેડિયન. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથની મહત્તમ ઊંચાઈએ, પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથની મહત્તમ ઊંચાઈએ પદાર્થનો પ્રવેગ. હવે પદાર્થ ઉપર જતો હોય કે નીચે જતો હોય, હંમેશા એના ઉપર પ્રવેગ તો કેટલો લાગે છે? ગુરુત્વ પ્રવેગ g જેટલો, ગુરુત્વ પ્રવેગ g જેટલો જ હોય છે. ચલો 18મો. એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45ના કોણે કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કોઈ એક પદાર્થ એને સમક્ષિતિજ સાથે 45ના કોણે, એટલે મારો પ્રક્ષિપ્ત કોણ કેટલો થયો? 45°. કે જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા કેટલી હશે? જ્યારે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે, સૌથી મહત્તમ ઊંચાઈએ, ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હશે? હવે ગતિ ઉર્જાનું સૂત્ર તમે 9મા ધોરણમાં શીખતા હતા, ઓલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો, k બરાબર 1/2 mv² થિયરી હતી, બરાબર છે? બસ તમારે આગળ 6થા ચેપ્ટરની અંદર આવવાનું જ છે. 6થા ચેપ્ટરમાં આ સૂત્ર હમણાં જ. ચલો હું ધારી લઉં કે પદાર્થનો જે પ્રારંભિક વેગ હતો એ v હતો. પ્રારંભિક વેગ કેટલો હતો? v. તો એ વખતે એની પ્રારંભિક ગતિ ઉર્જા જે છે, પ્રારંભિક ગતિ ઉર્જા આપણને k આપેલી છે. એ k બરાબર સૂત્ર શું થશે? 1/2 mv², 1/2 mv². હવે મારે મહત્તમ ઊંચાઈ માટેનું શોધો. આ તો પ્રારંભમાં જ્યારે v જેટલા વેગથી એને ફેંક્યો ત્યારે એની ગતિ ઉર્જા આટલી હતી, k બરાબર 1/2 mv². હવે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે. મહત્તમ ઊંચાઈએ જ્યારે પણ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો
વેગનો વાય ઘટક કેવો બની જાય? 0. કેમ તમે વિચારો, હું કોઈ પણ પદાર્થને આમ ફેંકું અહીંથી, તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થ એટલે તો કેવી ગતિ, આમ પરવલયાકારની, આમ કરીને આમ જાય, અહીંયાથી આમ કરી અને આમ પડે, અહીંયાથી ચાલુ થાય આમ ઉડે અને અહીંથી જઈને આમ પડે. જ્યારે મહત્તમમાં મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગનો વાય ઘટક કેવો થઈ જાય? 0. તમે આમ આ રીતે વિચારો તો વેગનો વાય ઘટક 0 થઈ જાય. બરોબર છે? મહત્તમ ઊંચાઈએ વેગનો વાય ઘટક vy બરાબર 0. વેગનો x ઘટક, x ઘટકનું તો સૂત્ર શું છે? vx બરાબર v0 cos θ 0. v0 cos છે, પણ આપણે પ્રારંભિક વેગને v0 ની જગ્યાએ v કીધું છે, v cos θ 0. પણ θ 0 પ્રક્ષિપ્ત કોણ કેટલો આપ્યો છે? 45. એટલે v cos 45 cos 45 ની કિંમત 1/√2. 1/√2 એટલે vx બરાબર કેટલું થયું? v/√2. એ જે તે સમયે એના વેગનો મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો વેગનો વાય ઘટક 0 અને વેગનો ખાલી કયો ઘટક વધ્યો હશે? x ઘટક, v/√2 જેટલો. તો હવે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા, મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા એને k ડેશ કહું. તો વાય ઘટક તો છે નહીં, ખાલી x ઘટક જ છે, એટલે સૂત્ર શું થશે? 1/2 mvx². 1/2 mvx². vx ની કિંમત મૂકું v/√2. vx ની જગ્યાએ v/√2, v નો વર્ગ v², √2 નો વર્ગ 2, એટલે 1/2 m. vx ની કિંમત મૂકું તો v²/2 થાય, v²/2. કમ્પ્લીટ ખબર પડી? છેદમાં 4 થયા. એક વખત 1/2 ને આગળ લખું, આ 1/2, બીજું 1/2 mv². ટોટલ તો 1/4 mv² જ થયા. આ પણ 1/4 mv². આ 1/2 mv² એટલે શું હતી? પ્રારંભિક ગતિ ઉર્જા. આની જગ્યાએ તો પ્રારંભિક ગતિ ઉર્જા k લખાય, એટલે k, અને આ 1/2 વધ્યા એટલે k/2. તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી થશે? k/2 જેટલી થશે. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના? ફરીથી હજી એકવાર સમજાવું. ચલો ફરીથી જુઓ. પ્રારંભિક ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². હવે મને મહત્તમ ઊંચાઈએ એની ગતિ ઉર્જા શોધવાની કીધી હતી. મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચ્યો ત્યારે વેગનો વાય ઘટક 0 થઈ જાય, એટલે vy બરાબર 0. વેગનો x ઘટક, vx નું સૂત્ર શું હતું? v0 cos θ 0. પણ આપણે પ્રારંભિક વેગને v લીધો છે, તો v cos θ 0. પણ પ્રક્ષિપ્ત કેટલા ખૂણા કર્યો તો? 45, એટલે cos 45. cos 45 ની કિંમત 1/√2, એટલે ટોટલ થયું v/√2. તો હવે મહત્તમ ઊંચાઈએ જો ગતિ ઉર્જાને k ડેશ કહું, k ડેશ, તો એનું સૂત્ર 1/2 mvx² છે, કારણ કે આ તો વેગ છે જ નહીં. vx નો સ્ક્વેર છે, એટલે vx ની કિંમત જો v/√2 મૂકું તો એનો વર્ગ કરું એટલે v²/2. આ 1/2 લખ્યું અને આ 1/2 ને અહીંયા આગળ લખ્યું 1/2 mv². આ 1/2 mv² ની જગ્યાએ તો શું લખાય? k લખાય, એટલે k/2. ટૂંકમાં ગતિ ઉર્જા કેવી થઈ જાય? અડધી થઈ જાય. હવે 19મો MCQ જુઓ. તમને શું આપેલું છે? પહેલાં રકમ વાંચી લો. નદીના પાણીમાં એક બોટની ઝડપ, હવે જ્યારે નદીનું પાણી પણ વહેતું હોય ત્યારે બોટની ઝડપ 5 કિલોમીટર પ્રતિ અવર છે. તે 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગ પર 15 મિનિટની અંદર ઓળંગી નાખે છે. જે બોટ હશે એ 1 કિલોમીટર પહોળાઈવાળી નદી એને સૌથી ટૂંકા માર્ગમાં કેટલી મિનિટમાં ઓળંગે છે? 15 મિનિટમાં. તો નદીના વહેણની ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ અવર છે. ચલો સમજાવું તમને. આકૃતિ દોરી લઉં પહેલાં એના માટે. ચલો આકૃતિ જોજો. આ ધારો કે નદીનું પાણી છે. હવે પાણી આમ વહેતું હોય ત્યારે બોટની ઝડપ, એટલે કે મને જે બોટની ઝડપ પાણી વહેતું હોય એ કયું કહેવાય? આ રિઝલ્ટન્ટ, પરિણામી સદિશ. એ કેટલું આપ્યું હતું? આરનું મૂલ્ય આપણને આપ્યું હતું 5 કિલોમીટર પ્રતિ અવર. આરનું મૂલ્ય એટલે આર લખવું અથવા માનાંકમાં આર સદિશ લખવું. કેટલું છે? 5 કિલોમીટર પ્રતિ અવર. બીજું, મારે નદીના વહેણની ઝડપ એટલે એ સદિશ શોધવાનો છે. એનું મૂલ્ય શું કરવાનું છે? શોધવાનું છે. બી સદિશ. હવે આ સૌથી ટૂંકો માર્ગ કહેવાય. અહીંયાથી ડાયરેક્ટ આમ પહોંચે તો આ જે સૌથી ટૂંકો માર્ગ. આ 1 કિલોમીટર નદીની પહોળાઈ હતી. નદીની પહોળાઈ કેટલી હતી? 1 કિલોમીટર. કેટલી મિનિટમાં ઓળંગે છે? 15 મિનિટમાં. એટલે મને બીનું મૂલ્ય કેટલું મળશે? અંતર. હવે આનો જો હું વેગ શોધું, વેગ, તો બીનું મૂલ્ય કેટલું થાય? અંતર ભાગ્યા ઝડપ ઉપરથી. અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું હતું? 1 કિલોમીટર. આમ સમય, અંતર ભાગ્યા સમય, સોરી, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા આપ્યું છે 15 મિનિટ. તો મિનિટ મેં કલાકમાં ફેરવવી પડશે. પહેલાં તો 1 કિલોમીટર
આને જો કલાકમાં ફેરવવું તો 15/60 કલાક, મિનિટને કલાકમાં ફેરવવું તો ભાગ્યા શું કરવી પડે 60, છેદનો છેદ 60 અંશમાં એટલે 60/15 એટલે બીનું મૂલ્ય કેટલું થશે 4 કિલોમીટર પ્રતિ અવર. બીનું મૂલ્ય કેટલું થશે 4 કિલોમીટર. ભલે આ બધા વેગ જ છે, આ નદીના વહેણનો વેગ, આ વેગ બી સદિશને વેગના જ સંદર્ભમાં, એટલે વેગ છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. હવે તમે જો પાગોની ઉપરથી કહો આ 5, આ બી એટલે 4, તો આનું મૂલ્ય કેટલું થાય 3. પાગોની પ્રમાણે પાગોની પરથી એ એટલે શું છે નદીના વહેણની ઝડપ કેટલી મળશે 3 કિલોમીટર પ્રતિ અવર. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. તમે વિચારો નદીનું પાણી વહી રહ્યું છે, તમે જો આમ સીધા જતા હો પણ જો આમથી પાણી આવતો તો તમે થોડા આમ ત્રાસા થઈ જાઓ. તમે ધારો કે આમ સીધા જઈ રહ્યા છો અહીંથી આમ, પણ અહીંથી તમને કોઈક આમ ધક્કો મારે નદી તો તમારો આમ રસ્તો આમ થઈ જાય, અમારી આંગળી જે આમ ફેરવાઈ ગઈ એ રીતના ફેરવાઈ ગઈ. ટૂંકમાં નદીના પાણીની અંદર આ બોટની ઝડપ એ 5 કિલોમીટર પ્રતિ આપી છે, એટલે પરિણામી સદિશનો વેગ થયો. નદીનું પાણી આમ વહેતું હોય તો આ એનો વેગ શોધવાનો હતો, એટલે એનું મૂલ્ય શોધવાનું હતું. સૌથી ટૂંકો માર્ગ આ જ થાય. ત્યારે 1 કિલોમીટર નદીની જે પહોળાઈ છે એને ઓળંગતા કેટલો સમય લાગે છે 15 મિનિટ. તો એના ઉપરથી આ વેગ શોધ્યો 4 કિલોમીટર પ્રતિ અવર. હવે આ 4 તો આ 4 પાગોની પરથી 5 4 તો આ કેટલું થાય 3. ફાઇનલ દરેકને ખબર પડશે. ચલો આગળનો MCQ. સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ, પ્રારંભિક વેગ કેટલો છે v, અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે. હવે કોઈ એક સપાટી ઉપર આમ ગોળીને ફાયર કરવામાં આવે એટલે ગોળી અહીંયાથી આમ ઉડીને આમ જાય, એ જ રીતે અહીંયાથી ઉડીને આમ જાય, આ બાજુથી આમ જાય, એટલે ચારે બાજુ જાય ગોળી. ચારે બાજુ શું થશે ગોળીઓ ઉડશે. બરોબર છે. આ ગોળીઓ આ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ, શબ્દ છે મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે. ચલો સમજાવું કઈ રીતના આ MCQ થશે. હવે હું પહેલાં તો ગોળીને પ્રક્ષિપ્ત કરતા મહત્તમ અવધિ શોધી લઉં. ગોળીને પ્રક્ષિપ્ત કરતા મહત્તમ અવધિ આર મેક્સિમમ, સૂત્ર શું છે v0² g. અવધિનું સૂત્ર કયું હતું આરનું સૂત્ર v0² sin 2θ, sin 2θ g. મહત્તમ અવધિ માટે sin 2θ ની વેલ્યુ 1 લેતા હતા, એટલે મહત્તમ અવધિ કેટલી મળી હતી આર મેક્સિમમ બરાબર v0² g. હવે હું તમને આકૃતિ દ્વારા પણ આ વસ્તુને સમજાવું. ધારો કે મેં આ બિંદુએથી ગોળીને મેં પ્રક્ષિપ્ત કરી ચારેય બાજુ, અહીંયા આગળ પ્રક્ષિપ્ત કરી તો તે આર મેક્સિમમ જેટલા અંતરે ગઈ, આ બાજુ પણ કરી તો આર મેક્સિમમ જેટલા અંતરે ગઈ, આ બાજુ પણ આર મેક્સિમમ અને આ બાજુ પણ આર મેક્સિમમ. આ ચારેય બાજુ કેટલા અંતરે ગઈ આર મેક્સિમમ જેટલા અંતરે. હવે કોઈ કે સાહેબ તમે આ બાજુ મોટું અંતર દર્શાવ્યું આર મેક્સિમમ, આ બાજુ કેમ નાનું. હવે તમને 3D ની અંદર એ આકૃતિને લંબગોળ સ્વરૂપે દર્શાવવા, અહીંયા વર્તુળ ન દોરાય. બરાબર છે, વર્તુળ દોરાય નહીં. આનો મતલબ એવો થયો ચારેય બાજુ અહીંયાથી કરી તો આ બાજુ પણ આમ ગઈ, આ બાજુ, તો જ મહત્તમ ક્ષેત્રફળ મળશે. હવે ગોળીઓએ આંતરેલું મહત્તમ ક્ષેત્રફળ, ગોળીઓએ આંતરેલ મહત્તમ ક્ષેત્રફળ. હવે મહત્તમ ક્ષેત્રફળ એ મેક્સિમમ શોધવું, ક્ષેત્રફળને એ વડે દર્શાવાય. મહત્તમ ક્ષેત્રફળ કેવું હોય તો હવે પહેલાં તો વર્તુળ બન્યું, કેટલી ત્રિજ્યાનું આર મેક્સિમમ ત્રિજ્યાનું વર્તુળ બની જશે. સૂત્ર શું છે વર્તુળની ત્રિજ્યાનું πr², πr². વર્તુળનું જ ક્ષેત્રફળ પણ ટૂંકમાં કયું πr², એમાં આર તરીકે આર મેક્સિમમ લેવાના. આ પાઈ આર મેક્સિમમની કિંમત મૂકશો, એનો પણ વર્ગ કરશો, આર મેક્સિમમનો વર્ગ છે એટલે v0 સ્ક્વેર શું થશે v0 4 ઘાત ભાગ્યા g². તો ગોળીઓ કેટલા મહત્તમ વિસ્તારમાં પડશે પાઈ v0² ભાગ્યા g². હવે અહીંયા તમને v આપ્યો હતો તો પાઈ v0² ની જગ્યાએ v 4 ઘાત ભાગ્યા g². જવાબ આવશે વિકલ્પ ડી. ખબર પડશે કઈ રીતના પાક્કું દરેકને. ચલો એક પ્રક્ષિપ્ત ગતિ માટે y આ સૂત્ર છે અને x આ છે. x અને y મીટરમાં તથા t સેકન્ડમાં છે. તો પ્રારંભિક વેગ કેટલો, આ સ્થાનાંતરનો x ઘટક આપ્યો છે, સ્થાનાંતરનો y ઘટક આપ્યો છે.
સ્થાનાંતરનો x ઘટક અને સ્થાનાંતરનો y ઘટક. તો એના ઉપરથી આપણે પહેલાં તો મેન સ્થાનાંતર લાવી દઈએ. શું લાવી દઈએ? મેન સ્થાનાંતર r. r સદિશ બરાબર શું લખાય? xi કેપ વત્તા yj કેપ, xi કેપ વત્તા yj કેપ. હવે x ઘટક આપ્યો તો 60, એટલે અહીંયા આગળ લખીશું 60i કેપ, 60i કેપ વત્તા y ઘટક કેટલો છે? 8t માઇનસ 5t સ્ક્વેર સાથે j કેપ. ચલો થઈ ગયું આ સ્થાનાંતર. હવે મારે વેગ શોધવો છે. તો વેગ એટલે શું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન v સદિશ બરાબર dr સદિશ ભાગ્યા dt, dr સદિશ ભાગ્યા dt. આનું સમયની સાપેક્ષે વિકલન. ચલો 6 અચળ t નું વિકલન 1 સાથે i કેપ વત્તા 8 અચળ t નું વિકલન 1 માઇનસ 5 અચળ t સ્ક્વેરનું વિકલન 2t સાથે j કેપ. કમ્પ્લીટ. દરેકને ખબર પડી છે કઈ રીતના આવ્યું આ પદ અહીંયા સુધીનું. પહેલાં તો સ્થાનાંતરનો x ઘટક અને y ઘટક આપ્યા હતા. તો સ્થાનાંતરનું સૂત્ર લખ્યું xi કેપ વત્તા yj કેપ. x ની કિંમત મૂકી અને y ની કિંમત મૂકી જે આપેલી હતી ખાલી કૌંસ સ્વરૂપે. હવે વેગ શોધવાનો કીધો હતો. તો v સદિશ બરાબર શું થાય? dr બાય dt, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. આટલું થયું પદ. હવે મને પાછું હજી, ચલો હજી પહેલાં તો આ પદનું એક સાદું રૂપ આપી દઉં. આ 6i કેપ 1નો ગુણાકાર 8 એકા 8 માઇનસ 5 દુ 10t સાથે j કેપ. આટલું થશે. પણ મને પ્રારંભિક વેગ કીધો હતો. હવે પ્રારંભિક વેગનો મતલબ શું? સમય t ની કિંમત કેટલી લેવી પડે? 0. મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે તો પ્રારંભિક વેગ ખાલી જગ્યા છે. પ્રારંભિકનો મતલબ શું થાય? t ની કિંમત 0. પ્રારંભિક વેગ માટે t બરાબર શું લેતા? 0 લેતા. અને એ વખતના વેગને હું v0 સદિશ વડે હવે દર્શાવું. શેના વડે દર્શાવું? v0 સદિશ. તો હવે t0 લઈ લઈશ એટલે આ પદ આખું 0 થઈ જશે. ટૂંકમાં સૂત્ર શું થયું? 6i કેપ વત્તા 8j કેપ. આ તો પ્રારંભિક વેગનો હજી સદિશ મળ્યો. મને ખાલી મૂલ્ય આપ્યા છે. તો પ્રારંભિક વેગ v0 કહું અથવા માનાંકમાં v0 સદિશ કહું. શું થાય? અંડર રૂટમાં x ઘટકનો વર્ગ, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64. હવે ડાયરેક્ટ કરતાં શીખવાનું. 36 અને 64 100, 100નું વર્ગમૂળ કેટલું થશે? 10. જવાબ હવે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા છે તો જવાબ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના થયું. તમને આ રીતે સ્થાનાંતરના x અને y ઘટક આપેલા હોય. પ્રારંભિક વેગ એક એક શબ્દ ઉપર ધ્યાન આપવાનું રહેશે ફિઝિક્સની અંદર. અને MCQ જેટલા મેક્સિમમ સોલ્વ કરશો, બીજું આટલા MCQનું વારંવાર રિપીટેશન કરશો તો પણ આવડી જશે ધીમે ધીમે કરતાં. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ. ચલો 22મો MCQ જોઈએ. ચલો શું આપેલું છે? માનાંકમાં a સદિશ પ્લસ b સદિશ બરાબર માનાંકમાં a સદિશ બરાબર માનાંકમાં b સદિશ હોય તો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો શોધો. ચલો સમજાવું તમને. માનાંકની અંદર આપ્યું છે a સદિશ પ્લસ b સદિશ બરાબર માનાંકમાં a સદિશ બરાબર માનાંકમાં b સદિશ. હવે આપણે a પ્લસ b એના પરિણામી સદિશને શેના વડે દર્શાવીએ છીએ? r સદિશ વડે દર્શાવીએ છીએ. તો આનો મતલબ એ જેવો થયો માનાંકમાં r સદિશ, a સદિશ વત્તા b સદિશ એના પરિણામી સદિશને r સદિશ વડે દર્શાવીએ છીએ. તો r સદિશ આ માનાંક એમનું એમ બરાબર a સદિશ બરાબર જ b સદિશ થયો. તો એનો મતલબ એવો છે પરિણામી સદિશનું મૂલ્ય, a સદિશનું મૂલ્ય અને b સદિશનું મૂલ્ય ત્રણેયનું મૂલ્ય કેવું છે? સરખું છે. આનો મતલબ એવો થયો a સદિશ પ્લસ b સદિશ એના પરિણામી સદિશને r સદિશ વડે દર્શાવ્યો. તો આનો મતલબ એવો છે ત્રણેયનું મૂલ્ય સરખું છે. હવે પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર શું છે? r બરાબર અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર છે આવ્યું. હું બંને બાજુ વર્ગ કરી નાખું તો આ બાજુ r સ્ક્વેર થાય, આ બાજુ વર્ગ અને વર્ગમૂળ જતા રહે તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા લખાશે. આટલું ખબર પડી છે. પણ હવે r એટલે શું? માનાંકમાં r સદિશ. r એટલે શું કહેવાય? માનાંકમાં r સદિશ. એનો વર્ગ, a સ્ક્વેર b સ્ક્વેર બધાના મૂલ્યો સરખા જ છે. બધાના મૂલ્યો કેવા છે? સરખા. તો એનો મતલબ r સ્ક્વેરની જગ્યાએ પણ a સ્ક્વેર લખાય, આ a સ્ક્વેર એમને એમ b સ્ક્વેરની જગ્યાએ પણ a સ્ક્વેર લખાય, આ b ની જગ્યાએ પણ a લખું, b ની જગ્યાએ a લખું તો આ પણ 2a સ્ક્વેર થઈ ગયા. હું r ની જગ્યાએ પણ a લખું. કેમ? આપણે સદિશને માનાંક દૂર કરીએ તો એને એકલો r લખાય. આપણે આવું જ લખીએ છીએ ને, r બરાબર માનાંકમાં r સદિશ.
તો આનો મતલબ એ થયો આર બરાબર એ બરાબર બી. તો આરની જગ્યાએ પણ એ લખ્યો, બીની જગ્યાએ પણ એ લખ્યો. થયું આટલું? ચલો એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર 2a સ્ક્વેર એ પ્લસ 2a સ્ક્વેર આ બાજુ આવશે તો માઇનસ. ચલો ને તો એક સ્ટેપ વધારે લખું, એ સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર કોસ થીટા. હવે પહેલાં તો આ પદ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, એટલે એ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર કોસ થીટા. એ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર કેટલા થશે? માઇનસ એ સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર કોસ થીટા. હવે અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં બરાબર કોસ થીટા. હવે એ સ્ક્વેર ઉડી જાય તો એનો મતલબ કોસ થીટા બરાબર કેટલા થયા? -1/2. કોસ થીટા બરાબર કેટલા થયા? -1/2. હવે -1/2 મૂલ્ય ક્યારે થાય કોસ માટે? -1/2. આપણે કોસ 60 માટે થાય છે +1/2, -1/2 ક્યારે થાય છે? કોસ 120° માટે. કઈ રીતના હમણાં સમજાવીશ તમને. માટે થીટા બરાબર જવાબ આવશે 120°. તમારે વિચારવું પડે આ વસ્તુ કઈ રીતના. ચલો આપણે કોસ 120°, કોસ 120 આને આવું લખી શકાય. મારે જો કોસનું કોસ જ રહેવા દેવું તો આને હું 180 - 60 લખી શકું. કોસ 180 - 60. મેં ખાલી 120ની જગ્યાએ શું લખ્યું? 180 - 60. હવે આપણે તમને યાદ કરો ઓલું એકમ વર્તુળ સમજાવ્યું હતું ત્યારે, જો 90 પ્લસ કે 90 માઇનસ કરીએ તો આ ત્રિકોણમિતીય વિધેય બદલાઈ જાય. પહેલું તો એ જોવાનું કે ત્રિકોણમિતીય વિધેય ક્યારે બદલાય? 90 પ્લસ અથવા 90 માઇનસ કરું ત્યારે. 90 પ્લસ અથવા 90 માઇનસ કરું તો ત્રિકોણમિતીય વિધેય બદલાય. 180માં કંઈક ઉમેરો અથવા 180માંથી બાદ કરું તો ત્રિકોણમિતીય વિધેય ન બદલાય. એટલે આનો જવાબ તો થશે કોસ 60 જ થશે. ત્રિકોણમિતીય વિધેય નહીં બદલાય 60. હવે પ્લસ માઇનસ જોવાનું શેને આધારે? ઓલ STC, ઓલ STC એને આધારે જોવાનું. પહેલા ચરણમાં બધા ધન. આ કયું ચરણ છે? 180 - થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઇન ધન આવે. કોસ કેવું આવે? ઋણ આવે. કોસ કેવું આવે? ઋણ આવે. હવે કોસ 60ની કિંમત 1/2 એટલે -1/2. તો -1/2 ક્યારે થશે? કોસ 120° માટે. ખબર પડી જાય કઈ રીતના? ફરીથી એક વખત કોસ 120 આને હું આવી લખી શકું કોસ 180 - 60. જો 180માંથી બાદ થતા હોય કે 180માં પ્લસ થતા હોય, 180માં માઇનસ થતા હોય કે 180માં પ્લસ થતા હોય તો ત્રિકોણમિતીય વિધેય ન બદલાય એટલે કોસ 60 થાય. હવે આગળ પ્લસ માઇનસનું ચિહ્ન જોવાનું. એ શેને આધારે? ઓલ STC. આ બીજું ચરણ છે. બીજા ચરણમાં ખાલી સાઇન ધન હોય, કોસ તો કેવું હોય? ઋણ હોય. એટલે માઇનસ થશે. એને આધારે જવાબ થયો -1/2. ફાઇનલ. તો થીટા બરાબર 120°. કમ્પ્લીટ ખબર પડશે MCQની અંદર. ચલો MCQ નંબર 23 જોઈએ. આની અંદર જવાબ આવશે 120°. એ સદિશ પ્લસ બી સદિશ બરાબર સી સદિશ. એનું મૂલ્ય √3, બીનું મૂલ્ય √3 અને સીનું મૂલ્ય 3. તો સદિશ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો શોધો. મને શું આપ્યું છે? એ સદિશ પ્લસ બી સદિશ બરાબર સી સદિશ. તો એનો મતલબ જે આપણે પરિણામી સદિશને આર સદિશ વડે દર્શાવીએ ને એની જગ્યાએ પરિણામી સદિશ સી છે. આની અંદર પરિણામી સદિશ કયો છે? સી છે. બીજું એનું મૂલ્ય √3, બીનું મૂલ્ય √3 અને સી સદિશનું મૂલ્ય 3 છે. કમ્પ્લીટ. તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે આ સી એ પરિણામી સદિશ છે. એ પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે સીનું મૂલ્ય શોધવાનું સૂત્ર કયું? અંડર √ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. કમ્પ્લીટ ખબર પડી છે? અહીંયા આર સદિશ લખેલો હોત તો આપણે આર લખીએ છીએ કે આર બરાબર, પણ અહીંયા સી સદિશ લખેલો છે. એનો મતલબ આ બંનેનો પરિણામી સદિશ જ આ છે. તો એનું મૂલ્ય શોધવાનું સૂત્ર સી બરાબર અંડર √ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ફાઇનલ. ચલો બંને બાજુ વર્ગ કરી નાખું તો આ સી સ્ક્વેર, અહીંયા તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. હવે કિંમતો મૂકો. સીની કિંમત 3 મૂકું તો 3નો વર્ગ 9. સીની કિંમત 3 છે પણ 3નો વર્ગ 9. એની કિંમત √3 લખું તો √3નો વર્ગ 3. આમાં પણ √3 લખું તો √3નો વર્ગ 3. એ અને બી બંનેની કિંમત √3 લખું તો √3 ગુણ્યા √3 3. 3 દુ 6 એટલે ટોટલ કેટલા થશે? 6 કોસ થીટા. ખબર પડી જાય ક્યાંથી આવ્યું આ પદ? કમ્પ્લીટ. ચલો પહેલાં તો 3 ને 3 6. એ પ્લસ 6 આ બાજુ આવશે તો -6 અથવા તો આ રીતે લખાય 9 બરાબર 6 વત્તા 6 કોસ થીટા. પહેલાં તો પ્લસ 6 આ બાજુ આવશે, 9માંથી 6 જશે તો 3 એટલે 3 બરાબર 6 કોસ થીટા. 6 ભાગાકારમાં જાય 3/6 1/2 એટલે કોસ થીટા બરાબર 1/2. 1/2 ક્યારે થશે? કોસ 60° માટે. માટે થીટા બરાબર 60°. થીટાની કિંમત કેટલી આવશે? 60°.
ફાઇનલ ઉપરવાળા જેવો જ દાખલો પણ થોડો અલગ. થીટાની કિંમત 60. હવે શું આપ્યું છે 24માં MCQ? સદિશ આ એક આપ્યો છે અને એક આ બીજો સદિશ ને લંબ એવો એકમ સદિશ. આ બંને સદિશને લંબ પણ હોવો જોઈએ અને પછી એનો કયો સદિશ શોધવાનો છે? મારે એકમ સદિશ શોધવાનો છે. ચલો આને હું એ સદિશ કહી દઈશ, આને બી સદિશ કહી દઈશ. તમને કદાચ રકમ ન દેખાય, હવે હું જોઈને જ રકમ લખું છું એટલે તમારે એવી સ્વીકારી લેવાની. 24મો MCQ મને એ સદિશ આપેલો હતો 3i કેપ વત્તા જે કેપ વત્તા 2k કેપ અને બી સદિશ આપેલો છે આપણને 2i કેપ માઇનસ 2j કેપ વત્તા 4k કેપ. મારે શું શોધવાનો હતો? આ બંને સદિશને લંબ હોવો જોઈએ. આ સદિશો એક આ અને આને લંબ. હવે તમે એક યાદ કરો સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર જે આપણે લખ્યો તો એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર AB sin થીટા સાથે n કેપ, જ્યાં n કેપ એ શું હતું? એ સદિશ અને બી સદિશને લંબ દિશાનો એકમ સદિશ. ટૂંકમાં આ બંનેને લંબ હોય એવો એકમ સદિશ. બીજું આપણે આવું શીખ્યા ત્યાં સદિશ ગુણાકારમાં I સદિશ ક્રોસ જે સદિશ કરીએ તો જવાબ કયો આવે? કે કેપ. I ક્રોસ જે એટલે આ બંનેના સદિશ ગુણાકારનો જવાબ કે કેપ આવે. આ x અક્ષ આ y અક્ષ, તો મારો જે જવાબ આવે કઈ અક્ષ આવે? z અક્ષ. આ બંનેને લંબ, તો એનો મતલબ આ બંનેને લંબ સદિશ શોધવો છે. તો એનો મતલબ આ બંનેનો કયો ગુણાકાર કરવાનો? સદિશ ગુણાકાર. કયો ગુણાકાર કરવાનો? સદિશ ગુણાકાર. તો સદિશ ગુણાકારને જો આર સદિશ કહું, એ સદિશ ક્રોસ બી સદિશ. હવે સદિશ ગુણાકાર કરવું હોય તો કઈ રીતના કરાય? નિશ્ચાયક આઈ કેપ જે કેપ કે કેપ. યાદ રાખવાનું આવું 3 1 2 મૂલ્યો લખવાના 3 1 2 2 -2 4. યાદ આવે છે આવું કંઈ? મેં શા માટે આર સદિશ આ બંનેનો સદિશ ગુણાકાર કરી રહ્યો છું? મારે પહેલાં તો આ બંનેને લંબ સદિશ શોધવો છે. એ સદિશ અને બી સદિશ બંનેને લંબ. તો એ કઈ રીતના મળે? આ બેના સદિશ ગુણાકારનો જે જવાબ હોય આર સદિશ એ આ બંને સદિશને લંબ હશે પહેલાં તો. બરોબર છે? એટલે હવે આ શબ્દને યાદ રાખવાનો તમારે. બંને સદિશને લંબ સદિશ શોધવાનું કીધું હોય તો બંને સદિશનો શું કરવાનો? સદિશ ગુણાકાર કરવાનો. સદિશ ગુણાકાર એટલે શું? નિશ્ચાયક. ચલો એની અંદર આઈ કેપ. હવે ચોકડી ગુણાકાર કરવાનો. આઈ કેપ એટલે આ લાઈન દબાઈ દેવાની. 4 એકા 4 વચ્ચે સૂત્રનું માઇનસ. આ બેનો ગુણાકાર -4. -4 એટલે અહીંયા કેવું થઈ જશે? +4. વચ્ચે જ્યારે જે કેપ લખતા હોઈએ ત્યારે કેવું લખીએ છીએ? માઇનસ જે કેપ લખીએ છીએ. યાદ રાખજો, જે કેપમાં માઇનસ જે કેપ. આને દબાઈ દો. 4 તરી 12 વચ્ચે સૂત્રનું માઇનસ 2 દુ 4 થયું આટલું વત્તા કે કેપ. આને દબાઈ દો. આનો ગુણાકાર -6 વચ્ચે સૂત્રનું માઇનસ 2 એકા 2. કમ્પ્લીટ ખબર પડી છે. તો હવે એ જે આર સદિશ થયો એ આ બંનેને લંબ આવશે. પહેલાં તો 4 ને 4 8 આઈ કેપ. 12માંથી 4 જશે તો 8 +8 જ થવાના એટલે આ -8 જે કેપ -6 -2 -8 એટલે ટોટલ થયા -8 કે કેપ. ટૂંકમાં આપણો જે આ સદિશ મળ્યો એ આ બંને સદિશને કેવો છે? લંબ છે. આ બંને સદિશને કેવો છે? લંબ. હવે બીજું મારે શું શોધવું છે? એનું પણ મૂલ્ય શોધવું છે. એનું પણ શું શોધવું છે? એકમ સદિશ. આ બંનેને લંબ દિશાનો એકમ સદિશ. એકમ સદિશ એટલે શું? આ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાનો. ચલો આર લખવું અથવા માનાંકમાં આર સદિશ લખવું. શું થાય? √x ઘટકનો વર્ગ 8નો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એટલે -8નો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ એટલે પણ -8નો વર્ગ. 8નો વર્ગ 64 વત્તા 64 વત્તા 64. 3 વખત 64 આવ્યું. 3 વખત શું આવ્યું? 64 આવ્યું. એટલે હું એવું લખી શકું આને 64 ગુણ્યા 3 જ ડાયરેક્ટ કરી દઉં. 64 ગુણ્યા 3. 64નું વર્ગમૂળ કેટલું નીકળે? 8. અને આ 3નું ન નીકળે તો 8√3. તો આ સદિશનું મૂલ્ય કેટલું થશે? 8√3. કમ્પ્લીટ ખબર પડી છે. હવે અમારે બંને સદિશને લંબ દિશાનો એકમ સદિશ શોધવાનો હતો. તો હું અહીંયા એવું લખું હવે ખાલી લંબ એકમ સદિશ. લંબ એકમ સદિશ. પહેલાં તો બંનેને લંબ એવો સદિશ કયો હતો? આર સદિશ. એકમ સદિશ માટે એના મૂલ્ય વડે એને ભાગવાનો. આર સદિશ ભાગ્યા આર. 8 આઈ કેપ -8 જે કેપ -8 કે કેપ. મૂલ્ય કેટલું છે? 8√3. ઉપરથી 8 કોમન નીકળે એટલે ઉપર નીચે 8 તો ઉડી જાય. એટલે શું થશે? 1/√3. 1/√3. અહીંયા શું બાકી વધશે? ખાલી આઈ કેપ -જે કેપ -કે કેપ. આ શું થયો? આ જે બે સદિશ આપ્યા હતા એ બંનેને લંબ દિશાનો એકમ સદિશ.
બંનેને લંબ દિશાનો એકમ સદિશ. લંબ શોધવા માટે શું કરવો પડે? પહેલાં તો બંનેનો સદિશ ગુણાકાર કર્યો. એકમ સદિશ શોધવા માટે તેનું મૂલ્ય શોધ્યું. હવે એ સદિશને તેના મૂલ્ય વડે ભાગ્યો એટલે મને શું મળી ગયો? લંબ એકમ સદિશ મળ્યો. ફાઇનલ દરેકને ખબર પડી છે. ચલો છેલ્લો MCQ 25મો. P સદિશ આપ્યો છે અને આ Q સદિશ આપ્યો છે. જો પરસ્પર લંબ હોય તો એનું મૂલ્ય શોધો. હવે લંબ હોય તો એનો મતલબ બંનેનો અદિશ ગુણાકાર કેટલો થાય? 0. આપણે વારંવાર કીધું છે લંબ હોય તો અદિશ ગુણાકાર 0, સમાંતર હોય તો સદિશ ગુણાકાર 0. સમાંતર હોય તો સદિશ ગુણાકાર 0, લંબ હોય તો અદિશ ગુણાકાર 0. ચલો હું P અને Q સદિશ લખી નાખું છું. પહેલાં P સદિશ મને આપેલો છે AI કેપ વત્તા AJ કેપ વત્તા 3K કેપ અને Q સદિશ આપેલો છે આપણને AI કેપ માઇનસ 2J કેપ માઇનસ K કેપ. P સદિશ અને Q સદિશ પરસ્પર કેવા છે? લંબ છે. P સદિશ અને Q સદિશ પરસ્પર લંબ છે માટે એ બંનેનો અદિશ ગુણાકાર P સદિશ ડોટ Q સદિશ કેટલો થઈ જાય? 0. હવે એનો મતલબ હવે A સદિશ ડોટ B સદિશ હોય તો આપણે શું લઈએ? AX BX વત્તા AY BY વત્તા AZ BZ. AX BX વત્તા AY BY વત્તા AZ BZ ઘટકોનો સરવાળો કરતા તો આમાં X ઘટક A સાથે આમાં પણ X ઘટક A વત્તા Y ઘટક, આનો Y ઘટક, આનો Y ઘટક, આનો Z ઘટક, આનો Z ઘટક બરાબર 0. કમ્પ્લીટ. PX QX વત્તા PY QY વત્તા PZ QZ એવું કહી શકાય. પણ એવું બોલતા ન ફાવે એટલે બંનેના X ઘટકનો ગુણાકાર વત્તા બંનેના Y ઘટકનો ગુણાકાર વત્તા બંનેના Z ઘટકનો ગુણાકાર બરાબર 0. ચલો આ શું થયું? A². આ કેટલા થયા? -2A. આ કેટલા થશે? -3 બરાબર 0. દ્વિઘાત સમીકરણ આવી ગયું. પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર 3 એકા 3 બાદબાકી કરો કે જવાબ 2A થાય. 3 એકા 3 જ થાય એટલે A² -3A વત્તા A લખું. -3A વત્તા A એટલે -2A થઈ ગયું. -3 બરાબર 0. ચલો આ બે પદમાંથી કોમન A એટલે A-3 કશું ન નીકળે તો 1. A-3 બરાબર 0. A-3 A+1 બરાબર 0. A-3 બરાબર 0 અથવા A+1 બરાબર 0. +1 સામે જાય તો -1, -3 સામે જાય તો +3. તો એનો મતલબ આ બે કિંમત માટે એની આ બંને કિંમતો હશે તો આ બંને સદિશો કેવા થશે? પરસ્પર લંબ થશે. એટલે તમને બેમાંથી જે ઓપ્શન આપ્યો 3 અને -1માંથી આપેલો છે આપણને વિકલ્પ 3. તમને એનું ધન મૂલ્ય પાછું એવું પૂછ્યું છે. કયું મૂલ્ય પૂછ્યું છે? ધન મૂલ્ય. તો ધન મૂલ્ય 3 મળ્યું, આ ઋણ મૂલ્ય મળ્યું કહેવાય. ફાઇનલ દરેકને ખબર પડશે. MCQ કમ્પ્લીટ થયા. બરોબર છે. જો તમને આટલા MCQ આવડશે તો સ્વાભાવિક રૂપ તમે બીજા પણ MCQ હવે તમારી જાતે જ્યારે સોલ્વ કરશો તો તમે કરી શકશો. તમારા મગજની અંદર કેટલોક આઈડિયા આવ્યો MCQ વિશેનો કે આ પ્રકારના MCQ ક્યાંક પૂછાઈ શકે અને આ રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી થોડો એક નિયમિત વર્તુળ ગતિ શું છે, નિયમિત વર્તુળ ગતિ એ ચલાવી અને આગળ NCERTના દાખલાઓ જોઈશું. બરોબર છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે દરેક જણને. હજી અમુક ક્લાસીસોની અંદર તો બીજું જે ચેપ્ટર ચાલી રહ્યું છે. આપણે ટોટલ 3 ચેપ્ટર કમ્પ્લીટ થવા આવ્યા છે, બીજું, ત્રીજું અને ચોથું. બરોબર છે. પહેલા સેમની અંદર એટલે કે હજી દિવાળી સુધીમાં 5મું, 6ઠું અને 7મું ચેપ્ટર ચલાવવાનું છે. એટલે ટેન્શન લેવાનું નહીં, સિલેબસ બધો જ કમ્પ્લીટ થશે.